જય મંગલા ગૌરીમાં હર હર મહાદેવ। આ સમયે પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ મંગળવાર છે। આજે જ મંગલા ગૌરી વ્રત પણ મનાવવામાં આવે છે। તેથી આપ સૌને મંગલા ગૌરી વ્રતની હાર્દિક શુભકામનાઓ। માતા પાર્વતીને અર્પિત આ મંગલા ગૌરી વ્રત સ્ત્રીઓને દરેક પ્રકારના સૌભાગ્ય, સુખ, ઐશ્વર્ય અને આરોગ્યનો ફળ આપે છે। તો ચાલો આજે આ પવિત્ર દિવસે આપણે મંગલા ગૌરીની પાવન કથા શ્રવણ કરીએ। જ્યારે ભગવાન શિવ પાસે મંગલા ગૌરી વ્રતના વિષયમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પ્રમુખ જ્ઞાની સંત શ્રી સનતકુમારે પ્રશ્ન કર્યો, હે નાથ, કહો કે પ્રથમ વખત આ વ્રત કોણે કર્યું હતું, કોને આ વ્રતનું ફળ મળ્યું અને આ ફળ રૂપે શું મળ્યું, જેથી મને પણ આ વ્રત પ્રત્યે શ્રદ્ધા સ્થિર થાય એવી કૃપા કરીને વૃત્તાંત કહો। આ સાંભળી ભગવાન શિવ બોલ્યા, હે સનતકુમાર, પ્રાચીન સમયમાં કુરુક્ષેત્રમાં ક્ષુતિકીર્તિ નામનો એક વિદ્વાન, ગૌરવશાળી, શત્રુ વિનાશક, 64 કલાઓનો જાણકાર અને ધનુર્વિદ્યામાં પારંગત રાજા હતો। તેની પાસે સર્વ સુખ, સંપત્તિ, કળાઓ અને વિજય હતા। એકમાત્ર પુત્રહીનતાનો દુઃખ સિવાય બીજું બધું જ હતું। તેથી તે રાજા સંતુષ્ટ ન રહ્યો અને સંતાન માટે અતિશય ચિંતિત રહેતો હતો। તેથી તેણે જપ, તપ અને ધ્યાનપૂર્વક દેવીની આરાધના શરૂ કરી। દેવીએ તેની કઠિન ઉપાસનાથી પ્રસન્ન થઈ અને ધ્વનિત અવાજે કહ્યું, હે સુવ્રત, વર માંગો। ત્યારે દેવીના આ વચન સાંભળી રાજા શ્રુતકીર્તિએ કહ્યું, હે દેવી, જો આપ મારી ઉપર પ્રસન્ન છો તો મને એક સુંદર પુત્ર આપો। આપની કૃપાથી મારે બીજી કશું જ ખોટ નથી, માત્ર પુત્રની જ જરૂર છે। આમ શબ્દ સાંભળી પાવન સ્મિત ધરાવતી દેવી બોલી, હે રાજન, તમે એક અતિ દુર્લભ વરદાન માંગ્યું છે, છતાં પણ કૃપાવશ તમને પુત્ર આપું છું। પરંતુ હે રાજેન્દ્ર, સાંભળો, જો તમે ગુણોથી પરિપૂર્ણ પુત્ર ઈચ્છો છો તો તે માત્ર 16 વર્ષ સુધી જ જીવશે। જો તમે રૂપ અને વિદ્યા વગરનો પુત્ર ઈચ્છો છો તો તે દીર્ઘાયુ રહેશે। દેવીના આ વચનો સાંભળી રાજા ચિંતામાં પડી ગયા। તેમણે પોતાની ધર્મપત્ની સાથે પરામર્શ કર્યા બાદ ગુણોથી ભરપૂર અને સર્વ શુભ લક્ષણોથી યુક્ત એવા પુત્રની માંગણી કરી, જે માત્ર 16 વર્ષ સુધી જ જીવી શકે। ત્યારે દેવી ભક્તિમાં નિષ્ણાંત એવા રાજાએ કહ્યું, હે નૃપનંદન, મારા મંદિરના દ્વાર પાસે એક આંબાનું વૃક્ષ છે। તે તેને ખાવાથી ત્વરિત જ ગર્ભ ધારણ કરશે, આમાં કોઈ પણ શંકા નથી। દેવીની આ આજ્ઞાથી રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને એમ જ કર્યું। ત્યાર પછી રાજાની પત્નીએ ગર્ભ ધારણ કર્યો અને 10મો માસ પૂર્ણ થતાં એક સુંદર અને દેવ સમાન પુત્રને જન્મ આપ્યો। રાજા આનંદ અને દુઃખ બંને ભાવનાઓથી ભરાઈ ગયા, કારણ કે તેને ખબર હતી કે પુત્રની આયુષ્ય માત્ર 16 વર્ષની જ છે। તેમ છતાં રાજાએ તમામ વૈદિક રીતસરના સંસ્કાર કર્યા, જેમ કે જાતકર્મ વગેરે, અને ભગવાન શિવનું સ્મરણ કરીને પોતાના પુત્રનું નામ ચિરાયુ રાખ્યું। સમય વીતી ગયો અને જ્યારે પુત્ર 16 વર્ષનો થયો ત્યારે રાજા અને રાણી ફરીથી ગાઢ ચિંતામાં ગરકાવ થયા। તેમણે વિચાર કર્યો, આવો પુત્ર તો અમને ભારે તપસ્યાના ફળ રૂપે મળ્યો છે, હવે તેની મૃત્યુને મારી સામે કેવી રીતે જોઈ શકીશ। આવી વ્યથા થતાં રાજાએ પોતાની પત્ની સાથે પરામર્શ કરી અને પુત્રને તેના મામા સાથે કાશી મોકલી દીધો। પ્રસ્થાન સમયે રાણીએ પોતાના ભાઈને કહ્યું, તમે યાત્રીનું વેશ ધારણ કરીને મારા પુત્રને કાશી લઈ જાઓ। મેં પૂર્વે ભગવાન મૃત્યુંજય એટલે કે મહાદેવને પ્રાર્થના કરી હતી કે હું મારા પુત્રને તમારા દર્શન કરવા માટે જરૂર મોકલીશ, માટે તમે તેને આજના દિવસે લઈ જાઓ અને મહાવિચારે તેની રક્ષા કરજો। પોતાની બહેનના આ પવિત્ર સંદેશને સાંભળીને તે મામા ભાણેજ સાથે કાશી યાત્રાએ નીકળ્યા। ઘણા દિવસોના મુસાફરી બાદ તેઓ એક સુંદર અને સમૃદ્ધ નગર આનંદપુર ખાતે પહોંચ્યા। આ શહેરના રાજા ખૂબ જ વિખ્યાત અને ઐશ્વર્યશાળી વીરસેન હતા। તેમના ઘરમાં એક અમૂલ્ય રત્ન જેવી પુત્રી હતી। યુવાવસ્થાથી યુક્ત, સર્વ લક્ષણ સંપૂર્ણ અને અત્યંત સૌંદર્યવતી મંગલા ગૌરી નામે કન્યા હતી। એ કન્યા તે દિવસે જ પોતાની સખીઓ સાથે નગરના ઉપવનમાં વિહાર માટે ગઈ હતી।
એ જ સમયે ચિરાયુ અને તેના મામા પણ ત્યાં પહોંચ્યા. યુવતીની રમતમાં રસ લઈને તેઓ ત્યાં જ આરામ કરવા માટે બેઠા. આ દરમિયાન આનંદપૂર્વક ક્રીડા કરતી યુવતીઓમાંની એકે કોઈક અચાનક રોષભેર રાજકન્યા તરફ જોઈને તેનાથી અશોભન અને અપમાનજનક શબ્દો કહ્યા. તને રંડાપણું ભોગવવું પડશે. અમારા કુટુંબમાં આવું કદી પણ કોઈ બોલતું નથી. મને તો પૂજ્ય મંગલા ગૌરીના આશીર્વાદ અને તેમના વ્રતના પાવન ફળ પણ પૂર્ણ શ્રદ્ધા. તમે આવા અસંગત અને અપમાનજનક શબ્દો કેમ બોલો છો? અમારા કુટુંબમાં આવું કદી પણ બોલાતું નથી. મને તો પૂજ્ય મંગલા ગૌરીના આશીર્વાદ અને તેમના વ્રતના પાવન ફળ પર પૂર્ણ શ્રદ્ધા છે. જેમની સાથે મારો વિવાહ થશે અને જેમના માથા પર મારા હાથે રાખેલા અક્ષત વિવાહ સમયે પડશે, તો હે સખી, એ પતિ જો અલ્પ આયુના પણ હોય તો પણ અવશ્ય ચિરંજીવી એટલે કે દીર્ઘાયુ થઈ જશે. આ પછી બધી જ કન્યાઓ પોતપોતાના ઘરે પાછી વળી ગઈ. અજુગતું એ હતું કે એ જ દિવસ રાજકન્યાના લગ્ન માટે નિર્ધારિત થયો હતો. આથી રાજાની પુત્રીનો વિવાહ બાલિક દેશના રાજા દ્રઢ ધર્માના પુત્ર સુકેતુ સાથે નક્કી થયું હતું. પરંતુ સુકેતુ તો ન રૂપવાન હતો, ન તો તે બુદ્ધિશાળી હતો, અને તે તો બહેરો પણ હતો. તેથી સુકેતુ સાથે આવેલા પરિવારજનોએ વિચાર કર્યો, આ સમયે કોઈ બીજા શ્રેષ્ઠ યુવકને તાત્કાલિક રૂપે અહીંથી લઈ જઈએ અને લગ્ન પૂર્ણ થઈ જાય પછી સુકેતુને લઈને આવીશું. તે પછી તેઓ ચિરાયુની પાસે ગયા અને તેના મામાને વિનંતી કરી, મહેરબાની કરીને તમારો આ બાળક અમને થોડા સમય માટે આપો, જેથી અમારું કામ પૂર્ણ થઈ શકે. આ પૃથ્વી પર પરોપકાર કરતા શ્રેષ્ઠ બીજું કશું જ નથી. તેમના વચન સાંભળી ચિરાયુના મામા અંતર્મનથી ખૂબ જ આનંદિત થયા, કારણ કે ઉપવનમાં તેણે પહેલેથી જ રાજકન્યાના મંગળ વચન સાંભળી લીધા હતા. છતાં પણ તેને એકવાર એવું પૂછ્યું, તમે આ બાળકને શા માટે માંગો છો? સામાન્ય રીતે કાર્યસિદ્ધિ માટે તો કપડાં, આભૂષણ વગેરે માંગવામાં આવે છે. વર તો કોઈ માંગતું જ નથી. છતાં પણ તમારા સન્માન માટે હું આ બાળક તમને આપું છું. એ પછી તેઓ ચિરાયુને લઈને એ સ્થળે ગયા અને વિવાહની તમામ વિધિ પૂર્ણ કરી. સપ્તપદી એટલે કે 7 ફેરા વગેરે વિધિ પછી રાત્રિ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સામે આનંદભેર ચિરાયુએ રાજકન્યા મંગલા ગૌરી સાથે શયન કર્યું. એ જ દિવસે ચિરાયુના 16 વર્ષ પૂર્ણ થયા હતા. મધરાત્રિના સમયે સાક્ષાત મૃત્યુ રૂપે સર્પ ઉદ્ભવ થયો અને શયન સ્થળ તરફ આગળ વધ્યો. પરંતુ અચાનક સંજોગ એવો બન્યો કે એ સમયે રાજકન્યા જાગી ગઈ. જ્યારે રાજકન્યા જાગી હતી ત્યારે તેણે એ ધ્રુવ રૂપ ધારણ કરનાર એક મહાસર્પને જોયો. તે ભયથી વ્યાકુળ થઈને ધ્રુજવા લાગી. પરંતુ એ વખતે તેણે ધીરજ પકડી અને સર્પને શાંત કરવા માટે 16 ઉપચારથી તેની પૂજા કરી અને તેને પીવા માટે દૂધ પણ અર્પણ કર્યું. પછી તે કન્યાએ કરુણાભરી વાણીમાં સર્પની પ્રાર્થના કરી અને સ્તુતિ શરૂ કરી. તેણીએ માતા મંગલા ગૌરીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે માતા, હું શ્રેષ્ઠ વ્રત કરવાનું વચન આપું છું. કૃપા કરીને મારા પતિને જીવંત રાખો. જે રીતે તે લાંબા સમય સુધી જીવતા રહે એવી કૃપા કરવાની વ્યવસ્થા કરો. ત્યારે અચાનક તે સર્પ એક કમંડલમાં પ્રવેશી ગયો અને રાજકન્યાએ તરત જ પોતાની કંચુકી એટલે કે ઉપરના વસ્ત્રનો ભાગ વડે તે કમંડલનું મોઢું બાંધી દીધું. આ દરમિયાન ચિરાયુ પણ અંગડાઈ લઈને જાગી ગયો અને પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે, મને ભૂખ લાગી છે. એ પછી રાજકન્યા પોતાની માતા પાસે ગઈ અને ત્યાંથી ખીર, લાડુ વગેરે લાવીને પોતાના પતિને ભોજન માટે આપ્યું. ચિરાયુએ તે ભોજન ખૂબ જ આનંદથી ગ્રહણ કર્યું. ભોજન બાદ જ્યારે તે હાથ ધોઈ રહ્યો હતો ત્યારે તેની આંગળીની વીંટી પડી ગઈ. પછી તાંબુલ ખાઈને તે પાછો ઊંઘી ગયો. ત્યારબાદ મંગલા ગૌરીએ કમંડલને બહાર ફેંકવા જવા લાગી અને ભવિષ્યની વિધિના અદ્ભુત ખેલ મુજબ કમંડલમાંથી એક તેજસ્વી અને ઝગમગતો હાર બહાર પડ્યો. તેની નજર પડતા જ તે અચંબિત થઈ ગઈ અને તેણીએ એવું ધાર્યું કે આ તો કોઈ દિવ્ય ચિહ્ન છે અને તેને પવિત્રતાથી પોતાની કઠીમાળા એટલે કે ગરદનમાં ધારણ કરી લીધું. આ પછી થોડી રાત બાકી હતી ત્યારે ચિરાયુના મામા આવ્યા અને તેને ત્યાંથી લઈ ગયા. બીજા દિવસે વરપક્ષના લોકો સુકેતુને ત્યાંથી લઈને આવ્યા. જ્યારે મંગલા ગૌરીએ તેને જોયો ત્યારે તેણીએ સ્પષ્ટપણે કહ્યું, આ મારો પતિ નથી.
આ સાંભળી બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, હે શુભે, તું શું બોલી રહી છે? તને તારો વર ઓળખાણ આપનાર કોઈ હોય તો જણાવ. ત્યારે મંગલા ગૌરીએ સાહિત્યપૂર્ણ જવાબ આપ્યો, જે વ્યક્તિએ મને રાત્રે 9 રત્નો ધરાવતી વીંટી આપી હતી, એ વીંટી તેની આંગળીમાં પહેરાવો અને ઓળખાણને ચિહ્ન ઓળખો. જે પતિએ રાત્રે મને જે હાર આપ્યો હતો, એના રત્નોની રચના કેવી હતી તે પણ હું જણાવીશ. આ તો એ નથી. આ સિવાય રાત્રે જ્યારે અમે આંબાને પાણી પીવડાવતા હતા, ત્યારે તેમના પગે કુમકુમ લાગી ગયું હતું. તેમના પગના કુમકુમના નિશાન આજે પણ મારી જાંઘ પર સ્પષ્ટ દેખાય છે. મંગલા ગૌરીએ કહ્યું, તમે લોકો તરત જ જોઈ લો કે જે વાતો રાત્રે બની હતી, જેમ કે અમે પરસ્પર શું વાત કરી, શું ભોજન લીધું, તે બધું તે વ્યક્તિ જણાવી શકે તો જ હું તેને મારા પતિ તરીકે સ્વીકારીશ. પરંતુ જ્યારે એક પણ વાત સુકેતુ સાથે મળતી ન આવી, ત્યારે તમામ લોકોએ સુકેતુને પતિ તરીકે સ્વીકારવામાં અસ્વીકાર આપી દીધો અને જે રીતે વરપક્ષવાળા આવ્યા હતા તેમ જ નિર્વાણ થઈ પાછા ચાલ્યા ગયા. પછી મંગલા ગૌરીના પિતા મહાન યશસ્વી, વંશવૃદ્ધિ કરનાર અને તેજસ્વી રાજાએ ભવ્ય અન્નદાન અને ભોજનના સત્રનો આરંભ કર્યો. તેમણે વરપક્ષ સાથે થયેલા સમગ્ર ઘટનાક્રમનું વર્ણન ગુપ્ત રીતે જાણી લીધું કે કેવી રીતે સુકેતુના રૂપના અભાવે તેના બદલે કોઈ બીજા યુવાનને વર તરીકે લાવવામાં આવ્યો હતો. પછી રાજાએ પોતાની પુત્રીને આંતરમહલમાં રાખી દીધી અને 1 વર્ષ પસાર થઈ ગયું. તે પછી એક દિવસ ચિરાયુ પોતાના મામા સાથે ત્યાં આવ્યા અને જાણવા માટે કે લગ્ન પછી શું બન્યું હતું. તેને જ્યારે માળખાની જાળીઓમાંથી મંગલા ગૌરીએ જોયો, ત્યારે તે અત્યંત આનંદિત થઈ ગઈ અને ચિરાયુને જોઈને તેણે પોતાના માતા પિતાને કહ્યું, મારા પતિ આવી ગયા છે. પછી રાજાએ દરબારના અગ્રણીઓને બોલાવ્યા અને અગાઉ ઉલ્લેખ કરેલ તમામ ઓળખ ચિહ્નો તપાસ્યા, જેમ કે વીંટી, હાર, પગના કુમકુમના નિશાન વગેરે, અને ખુશ મુસ્કાન સાથે પોતાની પુત્રીને ચિરાયુને આપી દીધી. પછી રાજાએ સૌ સન્માનનીય મહેમાનો સાથે વિવાહોત્સવ ફરીથી યોજ્યો. વિરાટ ભોજન, હારમાળા, વસ્ત્રો, આભૂષણો, ઘોડા, હાથી, રથો અને સોના જેવી અનેક વસ્તુઓ ભેટ તરીકે આપી ચિરાયુ અને તેની પત્નીને વિદાય આપી. જ્યારે લોકોના મુખેથી ખબર ફેલાઈ કે ચિરાયુ પાછો આવી રહ્યો છે, ત્યારે તેના માતા પિતા તેને જીવિત જોઈને વિશ્વાસ કરી ન શક્યા. પ્રારબ્ધ તો બદલાતું જ નથી, છતાં આ શું થઈ રહ્યું છે? તેટલામાં જ ચિરાયુ અચાનક પોતે આવી ગયો અને ભરેલ પ્રેમભાવી હૃદયથી અને પુત્ર સ્નેહથી વિભક્ત થઈ પોતાના માતા પિતાના ચરણોમાં પડી ગયો. સાસુએ તેને પોતાની ગોદમાં બેસાડી અને ઝડપથી સમગ્ર પ્રસંગ શું બન્યો હતો તે પૂછવા માંડી. પછી પુત્રવધુએ પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાથી કરેલ મંગલા ગૌરીના વ્રતનું મહાત્મ્ય તથા જે ઘટનાઓ થઈ હતી તેને સંપૂર્ણ વર્ણન સાસુ સસરાને કર્યું. આ આખી કથા સમાપ્ત કરતા ભગવાન શિવ કહે છે, હે સનત કુમાર, મેં તને જે મંગલા ગૌરી વ્રતનું વર્ણન કર્યું છે તે જો કોઈ મનુષ્ય શ્રદ્ધા સાથે શ્રવણ કરે અથવા પઠન કરીને બીજાને સંભળાવે તો એની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વાતમાં કોઈ પણ સંશય નથી. આ વ્રત તે મહિલાઓ માટે છે કે જેમણે લગ્ન કર્યા હોય. જે સ્ત્રી આ વ્રત કરે છે તેને ક્યારેય વિધવા થવાનું દુઃખ ભોગવવું પડતું નથી. મંગલા ગૌરી વ્રત, આ વ્રત લગ્ન પછી 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને પાપોનો નાશ કરી દે છે. જ્યારે આ વ્રત કરવાનું હોય ત્યારે લગ્ન પછી પ્રથમ શ્રાવણ માસના શુક્લ પક્ષના પહેલા મંગળવારથી જ આ વ્રત શરૂ કરવું જોઈએ. વ્રત માટે એક સુંદર પુષ્પ મંડપ તૈયાર કરવો જોઈએ અને પછી કેળાના ખંભાથી શોભિત કરવો જોઈએ. મંડપને અનેક પ્રકારના ફળો અને રેશમી કપડાથી સજાવવો જોઈએ. ત્યારબાદ પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર મંગલા ગૌરીની સુવર્ણ અથવા અન્ય ધાતુની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. 16 ઉપચારોથી, 16 દુર્વાથી, 16 અપામાર્ગ પાંદડીઓથી, 16 ચોખાના દાણાઓથી અને 16 ચણાની દાળથી પૂજન કરવું જોઈએ. ભક્તિપૂર્વક દહીં અને ભાતનું નૈવેદ્ય પ્રસાદ રૂપે અર્પણ કરવું જોઈએ. દેવીના ચરણોમાં પથ્થરનો સીલ અને લોઢું કે જે મસાલા પીસવાનો પથ્થર હોય તે સ્થાપિત કરવો જોઈએ. 5 વર્ષ સુધી આ રીતથી નિયમિત વ્રત
5 વર્ષ સુધી આ રીતથી નિયમિત વ્રત કર્યા બાદ ઉદ્યાપન કરવું આવશ્યક હોય છે. માતા મંગલા ગૌરીને વાયન અર્પણ કરવાનું હોય છે. પોતાની વાયન વિધિ શું છે તે સાંભળો. પોતાની ક્ષમતા પ્રમાણે 1 પળ તોલેનું અથવા અર્ધ પળનું અથવા તેના પણ અડધા તોલાનું સુવર્ણ પ્રતિમામય અથવા તેના પણ અડધા તોલનું અથવા તેના પણ અડધા તોલનું સુવર્ણનું અથવા તેના પણ અડધા તોલની સુવર્ણની પ્રતિમામય મંગલા ગૌરીની પ્રતિમા તૈયાર કરાવવી જોઈએ. પછી સોનાથી બનેલા તંડુલ એટલે કે ચોખાથી ભરેલા વાસણ પર એક સુંદર વસ્ત્ર અને રમણીય કંચુકી એટલે કે સ્ત્રીઓના વસ્ત્ર રાખવા અને તેની ઉપર મંગલા ગૌરીની પ્રતિમા સ્થાપિત કરવી. તેની પાસે ચાંદીથી બનેલું સીલ અને લોઢું પણ મૂકવું અને પછી માતા મંગલા ગૌરીને વાયન અર્પણ કરવું. ત્યારબાદ 16 સુવાસિનીઓને ભોજન કરાવવું. શ્રદ્ધા અને શ્રમપૂર્વક આ કાર્ય કરવું જોઈએ. હે વિદ્વાન બ્રાહ્મણ, આ રીતે જે સ્ત્રી આ વ્રત કરે છે તેને 7 જન્મ સુધી સુહાગણનો આશીર્વાદ મળે છે. તેના જીવનમાં પુત્ર, પૌત્ર અને સંપત્તિ સર્વદા સ્થિર રહે છે. આ રીતે ભગવાન શિવે સનત કુમારને મંગલા ગૌરી વ્રતની વિધિ તથા મહાત્મ્ય કહી સંભળાવ્યું. સનત કુમારે આ સર્વ શ્રવણ કરીને મહાન આનંદ પ્રાપ્ત કર્યો. આ કથા તમે સાંભળી તમારી પોતાની ચેનલ ધર્મા ભક્તિ પર. કાલે ફરી પ્રભાતે મળીશું. હરે કૃષ્ણ. જય મંગલા ગૌરીમાં.